જય ગૌ માતા મિત્રો, ચાલો આજે આપણે ગાય ઉપર એક સરસ મજાનો વિડીયો જે ટૂંક સમયમાં બધાએ ફેસ કરેલો હશે એવો પ્રશ્ન માટેના આપણે એક એના માટેનો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીએ. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. ગૌપાલનને લગતા અને ઘણી બધી સમસ્યાને લગતા અસંખ્ય પ્રકારના આપણે વિડીયો આમાં મૂકેલા છે, તો આપણા ચેનલને વિઝિટ કરજો. તો ચાલો સમય ન લેતા વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ અને વિડીયોમાં તમને હું બતાવવાનો કરીશ. જો અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે, ધીમી ધારે, અને હજી આપણે વાવવાનું બાકી છે, ઓરવણું ચાલુ છે. અને આ આપણું ચીંજવો ઘાસ છે. અને ઘણા બધા લોકોને વાવવા માટે આપણે વચ્ચે વાત લઈ લઈ. ચીંજવો વાવવાના હશે ટૂંકમાં તો અત્યારે બેસ્ટમાં બેસ્ટ સમય અત્યારથી લઈ અને છેક નવરાત્રિ સુધીનો. અત્યારે ગમે એ પરિસ્થિતિમાં તમે વાવો એટલે ઉગી જાય. અને કેવી રીતે વાવવો ને એનો પણ વિડીયો આપણે આમાં મૂકેલો છે, તો એ આપણે પાછળ આપણે મૂકી દઈશું. તમે વિડીયો લાસ્ટમાં તમે જોઈ લેજો. તો ચાલો હું તમને બતાવું. ગરમીઓની સિઝનમાં વરસાદ તો આજે આવ્યો અને ઘણી જગ્યાએ કાલે હતો, અને ધીમે ધીમે વરસાદ સ્ટાર્ટ છે. તો ગરમીઓની સિઝનમાં ઘણા બધાએ ફેસ કરેલું હશે કે પોતાની ગાય વધારે પડતી રિપીટ થાય. તો રિપીટ ન થાય એના માટે થઈને શું કરવું, મોટામાં મોટો પ્રશ્ન. અને ઘણા લોકોએ ફેસ કરેલો નંદી નથી અને રિપીટ ન થવા દેવી, એઆઈ કરાવવું આપણે કે બીજદાન કરાવવું, તો ન થાય એના માટે થઈને આપણે શું કરવું, કેવી તૈયારી રાખવી. તો આવા બે ચાર મને કોલ પણ આવેલા અને આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો. એમાં 60-70% લગીના રિઝલ્ટ મળે છે અને ગાભણ રહી જાય છે. પણ કેવી પરિસ્થિતિમાં શું ધ્યાન રાખવું મહત્ત્વનું એ છે. કેમ કે નંદી ભેગો ન હોય, નંદી મહારાજ જ્યારે સાથે ભેગા ન હોય તો એનું બીજ ક્યારે છૂટું પડે ને એ આપણે નક્કી ન કરી શકીએ. એના હોર્મોન્સ એક્ટિવ થાય એ આપણે ખ્યાલ પડે, અને નંદી મહારાજ સાથે હોય તો હોર્મોન્સ એક્ટિવ થાય તો ખબર પડે, ન હોય તો પણ સાથે હોય તો ખબર પડે. પણ બીજ એનું ક્યારે છૂટું પડે ને એ આપણે ન નક્કી કરી શકીએ. ને સાથે નંદી મહારાજ હોય તો જ નક્કી કરી શકે. તો એવી પરિસ્થિતિમાં આપણે કરવું તો કરવું શું? આપણી પાસે એવો સ્કોપ નથી, નંદી આજુબાજુમાં નથી, તો આપણે નંદી પાસે લઈ જાય અને કરવું તો શું કરવું? 4-5 ગાયું હોય તો આમાં નિરાકરણ આવે. અત્યારે આપણે એમ કહું કે અત્યારે બધી છે વાછડિયું છે, નંદી છે, ટૂંકમાં 2-3 મહિનાની ગાભણી ગાયું, જે આપણે ટૂંકમાં જે પાકડ ગાય હતી ને આપણે લઈ આવ્યા હતા ને એ અત્યારે 2-3 મહિનાની ગાભણ ગાયને એવું બધું ટૂંકમાં નથી દોવા દેતા. અને હોડકા અને વાછડા ને એવું બધું જે અહીંયા છે, દૂધણા અને ગાભણ પેલી બાજુના શેડમાં છે. તો કરવાનું શું છે કે ધારો કે અત્યારે નહીં, પણ આપણે ટૂંકમાં આજ સવારે આવી છે અને બપોર પછી આમ ટૂંકમાં તોફાન થોડી કરે છે, તો જે દૂધણા અને ગાભણ હોય ને એક બાજુ કરી અને એને આ પાકડા જે હોય, નંદી મહારાજનો વાછડિયું હોય, વાછડા હોય, જે પાકડા હોય, જે આપણે દોવા ન દેતા હોય, એની સાથે એને ખુલ્લી મૂકી દેવાની. ખુલ્લો સ્પેસ આપણી પાસે હોય તો શક્ય રહીએ. એ હું તમને ખાસ ચોખવટ કરીને કહું. આ બધા લોકો પાસે એ સ્પેસ ન હોય, તો ખુલ્લો સ્પેસ હોય ને તો આપણે જે પ્રમાણે કહે 70% લગીના રિઝલ્ટમાં એમાં વાંધો ન આવે. તો એને ખુલ્લી મૂકી દેવાની. એ નંદીની જેમ હમ્પ કરી કરી અને ટૂંકમાં 3-4 કલાકમાં હાવ એકદમ થાકી જાય. એનો પેટનો ભાગ છે, એટલે કે જે એનો પેટનો ભાગ છે, આ એનો પેટનો ભાગ છે, આ ભાગ બરાબર, આ ભાગ એકદમ એટલે એકદમ સંકોચાઈ જાય. એમ થાય 3-4 દિવસ ત્યાં ખાવા કેમ નથી દીધું, એ રીતની સંકોચાઈ જાય પેટનો ભાગ. પછી વારી ઘડીએ ફરીને એના પેટ બાજુ જોવે, બરાબર, એના પેટ બાજુ જોવે અને ટૂંકમાં હમ્પ કરવાનું કરે ને હમ્પ કરતી કરતી થાકી જાય. અને ડિસ્ચાર્જ કન્ટિન્યુ થતો હોય. ડિસ્ચાર્જ પછી બહુ એની ટૂંકમાં લંબાઈ વધી જાય ડિસ્ચાર્જની. આવા બધા જ પ્રશ્નો બને. એ પછી હમ્પ કરતી થાકી જાય એ પછી અડધી કલાક પછી એઆઈ આપણે કરાવવાનું. એઆઈ કરાવ્યા પછી એઆઈ કરી લીધું. એઆઈ કરી પછી પાછી એને છોડવાની નથી. પછી એને કંઈ ઠંડકનું ઇન્જેક્શન કે કોઈ વસ્તુ, કંઈ બીજ છોડવાનું ઇન્જેક્શન કે કોઈ વસ્તુ નથી મરાવવાનું. કેમ કે આ બધી વસ્તુ કરીએ ને તો પણ ઘણી વખત એમાં સક્સેસ રેટ નથી રહેતો, બરાબર. એટલે પછી એને બાંધી દેવાની. અને એઆઈ કરી લીધું અડધી-પોણી કલાક પછી. એને અડધી-પોણી કલાક પછી ખાસ નોંધ રાખજો કે ચણાનો લોટ
1 કિલો જેટલો ચણાનો લોટ અને 1 કિલો જેટલી સાકરને થોડુંક અમથું પાણી નાખીને ઓગાળી નાખવાની અને ચણાના લોટમાં એને ડોઈ કાં એમને પી જાય તો ભલે અને કાં નકર એને ગમે એમ કરીને આપણે પીવડાવી દેવાનું. કેમ કે એને ઠંડક મળી જાય, એને કોઠામાં ઠંડક થઈ જાય એટલે જે ટૂંકમાં એનો જે લોંગ ટાઈમ જે રહેવાનો જે રેશિયો હોય એ એક જાય. અને જે આપણે એઆઈ કરાવ્યું તો એમાં વૈજ્ઞાનિક ઢબે એમ કહેવામાં આવે છે કે એ સ્ટ્રોની વેલિડિટી એટલે એના જે પંપ કાઉન્ટ જે ફરતા હોય એ 4 કલાકથી લઈને 8 કલાક લગીનો એનો રેશિયો રહે ફલન થવા માટેનો. એટલે તો એ આપણે એને આપી દઈએ એટલે જો બીજ એનું છૂટું પડ્યું જ હોય, હમ્પ કરીને થાકી ગયા એટલે બરાબર, અને એને આપણે એ આપી દઈએ. એઆઈ થઈ ગયું પછી અડધી પોણી કલાક પછી આપણે એને આપી દઈએ. પછી એનો ફેવરિટ ચારો હોય એ ચારો નાખવાનો એ રીતનો પ્રયત્ન કરવાનો. ઓછામાં ઓછી 3 થી 4 કલાક લગી ન બેસે એવો એક પ્રયત્ન કરવાનો આપણે. ઓછામાં ઓછી 2 કલાક તો નહીં જ બેસવા દેવાની. ચારો નાખવાનો એ રીતે કરવાનો એટલે ટૂંકમાં એ ખાવા માટે થઈને થોડી ઘણી જાજી, કેમ કે એટલું હમ્પ કરી હોય થાકી ગઈ હોય એટલે બેસી પણ જાય. પણ ટૂંકમાં વૈજ્ઞાનિક ઢબે એમ કહેવામાં આવે છે કે બેસવા ન દેવી જોઈએ. નેચરલી રીતે ફાલે તો એમાં કોઈ જાતની કંઈ તકલીફ નથી થતી. અને એમાં ક્યારેક પેલવેતરા ઓળકા હોય બરાબર, એ પણ બેસી પણ જાય છે અને એને પાછળ પગે ટૂંકમાં 1-2 દિવસ હાલવામાં તકલીફ. આ બધા પ્રશ્નો ઘણા લોકોએ ફેસ કરેલા છે અને જોયેલા છે. એટલે આ રીતની જો પ્રયત્ન કરીએ તો ઘણા લોકોને એમાં સફળતા મળી છે. અને એનો જે વારી ઘડીએ રિપીટ થવાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન સોલ્યુશન થયું. ઉનાળાની સિઝનમાં ખાસ કરીને ઉનાળાની સિઝનમાં આ પ્રશ્નો એઆઈ કરાવતા હોય એટલે બને. કેમ કે એ એના જે એના બોડી ટેમ્પરેચર છે એના કરતાં પણ વધારે પડતું ટેમ્પરેચર દિવસ અને રાત્રિ દરમિયાન ગરમી પણ થતી હોય એના કારણે થઈને આ પ્રશ્ન ઉદ્ભવે છે. તો જ્યારે એઆઈ ઉનાળાની સિઝનમાં એઆઈ કરવાનો પ્રશ્ન હોય તો વધારેમાં વધારે આગ્રહ કાં વહેલી સવારે કાં સાંજના સમયે આગ્રહ રાખવો. એ પછી ગોળનું પાણી પાઈ ઠંડક ટૂંકમાં અને ઠંડો ખોરાક ખવડાવવાનો પ્રયત્ન. ગરમ ખોરાક કોઈ પણ પ્રકારનો ગરમ ખોરાક આપણે મગફળીનો પાલો નાખીએ એ પણ ગરમ ખોરાક જ કહેવાય બરાબર. એટલે ઠંડકવાળો જે ખોરાક હોય એ આપવાનો પ્રયત્ન કરવાનો. અને ગૌપાલનને લગતા ઘણા બધા વિડીયો, ઘણા બધા પ્રશ્નોના સોલ્યુશન મને એવું લાગે કે તમને મળી જાય. જો તમારા પ્રશ્નો કાંઈ પણ હોય તો એને કોમેન્ટમાં જણાવજો. ચોક્કસ એના ઉપર વિડીયો બનાવી અને મારા જે ગણિત છે, મારી જેટલી બુદ્ધિ છે, મારું જેટલું થોડું ઘણું જે નોલેજ છે એ પ્રમાણે હું સમજાવવાનો પ્રયત્ન કરીશ, જેથી કરીને ક્યાંક ને ક્યાંક આપણા દેશી ગૌવંશમાં જે આવતા જે પ્રશ્નો છે એનું ક્યાંક સમાધાન મળે. અને આપણા જે ગૌપાલન કરતા હરેક ગૌ ભક્તોને ગૌપાલન કરવામાં સરળતા રહીએ અને આ પ્રશ્નો ફેસ ન કરવા પડે, જેના કારણે થઈ સારી અને હૃદયથી પણ વાલી જે ગાય હોય એના પ્રત્યે આપને એનું ટૂંકમાં મન ઉતરી જાય એ પ્રશ્ન ન રહીએ. કેમ કે હું તમને આપણે ઘણી વખત આમાં બતાવેલી છે બરાબર ગાયું. હું તમને જે આ 2 ગાયું બતાવું બરાબર, આ 2 ગાયું આપને એમનેમ જે આ જે પ્રશ્નો છે ને આ પ્રશ્નોના કારણે થઈને જ આવી છે. જો આ છે ને અત્યારે આપણો ભદ્ર આડો આવે એટલે નહીં દેખાય. જો પાછળ જો પેલી કેવી રહી અને ભદ્રા એની પાયાની બાજુમાં છે ને જે કાબરી જાડા શિંગડાવાળી, અને પાછળ જો ઓલી ઊભી ગરેડિયાની ઓળકી. કહેવાનો મતલબ અને હેતુ આપણો એ જ છે કે સારી ગૌ માતા હોય એના પ્રત્યે થઈ અને આપને અરુચિ ન થાય. બીજા નંબરમાં ક્યાંય પણ એ રીતે જો તમે 2,000-2,500 રૂપિયાના કે 4,000 રૂપિયાના 3-3, 4-4 વખત તમે ડોઝ મુકાવી શકતા હોય તો 2,000 કે 5,000 રૂપિયા જે કોઈ લેતા હોય, 2-5,000 રૂપિયા નંદી મહારાજે ફરજિયાત કોઈ લેતા હોય તો ત્યાં ફેરવવામાં સંકોચ ન કરતા. એનું કારણ તમને કહું. કેમ કે નંદીને સાચવવો અને નંદીને ટૂંકમાં એમને મેન્ટેન કરી રાખવો એ પણ એક અઘરો પોઈન્ટ છે. અને જે ગૌપાલક હોય, મારું નથી કહેતો, જે ગૌપાલક હોય એને પણ ટૂંકમાં એને નંદીને સાચવવો, એનો નિભાવ કરવો. અને આપણે 10,000 રૂપિયા આપણે
ડોઝ મુકાવીએ એમાં 2-4 વખતમાં આપણે બગાડીએ તો એમાં એ આપણને ન દેખાય. અને નંદી પાસે ક્યારે કન્સીવ થશે? જ્યારે ગાય કમ્પ્લીટ હશે તો જ નંદી પકડશે, નકર નંદી પકડશે નહીં. એઆઈ કરાવવામાં તો આપણે કેવું છે, હડમાં પૂરી અને આપણે એઆઈ કરી નાખીએ, પણ નંદી મહારાજ ક્યારે પકડશે? જ્યારે કમ્પ્લીટ હશે ત્યારે જ પકડશે, એ સિવાય પકડશે નહીં. એટલે ચાલો, ગૌપાલનને લગતા અને વધારે પડતા ગાય રિપીટ થવાના પ્રશ્નોના સોલ્યુશન માટેનો જે જવાબ આપ્યો છે એ સંતોષકારક લાગ્યો હશે. અને મારા ચેનલ ઉપર જે ઘણા બધા વિડીયા હશે એનાથી તમને પ્રેરણા અને ઘણું બધું મળતું હશે તો એનાથી કોમેન્ટ કરજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને કંઈક ને કંઈક નવું જે ગૌપાલનમાં જે છે એ લઈ આવવાનું અને જણાવવાનું અને એના સોલ્યુશન કાઢવાનું, કાંઈક એનો રસ્તો નીકાળવાનો મને પણ મજા આવે અને તમારા જવાબ મળે અને તમને પણ ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળે. તો ચાલો, નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.